નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ છે 12/9/2025ના રોજ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે આવ્યા છે પ્રગતિશીલ ખેડૂત એવા દિલીપભાઈ સાવલિયાના મગફળીના ફિલ્ડ ઉપર જેઓએ આપણું વેનોક્સ કંપનીનું વેનોક્સ જાવા રિસર્ચ વેરાયટીનું વાવેતર કરેલું છે. અને દિલીપભાઈ રેગ્યુલર આપણી જોડે 5 વર્ષથી આપણી કંપની સાથે જોડાયેલા છે અને સાથે સાથે એક બિઝનેસ તરીકે જેમ આપણે બિઝનેસ એક હેન્ડલ કરી છે એવી જ રીતના એ ખેતીની અંદર એક બિઝનેસ તરીકે આગવી ઓળખ એક ઊભી કરી છે અને બિઝનેસ તરીકે ખેતીને હેન્ડલ કરે છે અને એક બિઝનેસ કરતાં પણ વધારે નફો ખેતીની અંદરથી કમાય છે. તો વેનોક્સ જાવા વેરાયટી કેવી છે ને આપણે દિલીપભાઈ જોડે જ વાત કરીએ. દિલીપભાઈ, તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર. મારું નામ દિલીપભાઈ કાંજીભાઈ સાવલિયા, ગામ કોલીથડ, મોબાઈલ નંબર 9825 66 15 66. હા, બરોબર. મેં આ વિનોક્સ કંપનીનું જાવા વાવ્યું હતું. આજે 82 દિવસ થયા ને? હા, 82 83 દિવસ થયા છે. વેરાયટી સારી છે અને મારું આ ખેતરિયું એકદમ આછી જમીન છે ટૂંકમાં. અને આપણા કાલરિયા સાહેબે આના રિપોર્ટ કર્યા છે. હા, બરોબર. તો એને જણાવ્યું હતું હું આ 5 વર્ષથી આમાં મરચી સિવાય બીજું ન વાવતો બેડમાં. હા, એટલે એને મને બતાવ્યું હતું કે આ જમીનમાં હું સેમ્પલ કરતો ત્યારે એને કીધું હતું કે આ જમીનમાં કાંઈ થાય એવું છે નહીં, તમે આના સેમ્પલ કરોમાં અને ખોટા મને હેરાન કરોમાં અને તમે હેરાન થાવ. પણ હું દર વર્ષે મરચીમાં ટૂંકમાં મને સારું એવું વળતર મળી જતું. પણ ગયા વર્ષે આ ભાવના થાપના હિસાબે આ લોકો મને કહેતા હોય કે તમે મારું બિયારણ કંઈક વાવો, નહીંતર હું મગફળી વાવતો નથી. પણ આજ વખતે પછી આ લોકોને હિસાબે નિલેશભાઈ કે તમે જાવા એક છે નવી વેરાયટી તમે વાવો, એટલે મેં વાવ્યું. પણ રિઝલ્ટ સારું છે. મેં ઓલી વાડીએ મારી છે બીજી જમીન, ત્યાં 39 નંબર વાવ્યું છે. પણ પછી તો મને એમ થયું કે મેં આ જાવા કે એની 77 બે ગમે એ બેમાંથી એક વેરાયટી વાવી હોત તો સારું હતું. હા, બરોબર. સારું છે રિઝલ્ટ. ને આ જોઈ લ્યો તમે, બીજા લોકો જે મોટું પોટલું કરીને અને કરે છે 2 જણા ઊંચો કરીને તો ફાલ દેખાય, પણ આ સિંગલમાં જોઈ લ્યો મારા ખાલી હાથમાં હમાય એટલું છે. હા, બરોબર. અને એમાં પણ એટલો પોપટા દેખાય છે. હા, બરોબર. મોટો જથ્થો કરીને દેખાડવાની વાત નથી. મૂળિયા કાપ્યા નથી આ લોકોએ. બીજાના વીડિયામાં મૂળિયા કાપેલા આવે છે, પણ આ એમને સીધી સાદી ખાલી ધોઈ છે, બીજું કાંઈ નથી કર્યું. જોઈ લો. બરોબર. હવે દિલીપભાઈ, અત્યારની જે ઘણી બધી વેરાયટીઓ છે એમાંનામાં તમને કેરેક્ટરમાં શું ફેરફાર લઈ ગયા જાવાની અંદર? જાવામાં આ જે છે એ 3 પોપટાવાળો વધારે, 3 દાણાવાળો વધારે છે હા, આમાં. બરોબર. બીજી વેરાયટીમાં આપણે સામાન્ય જ ગણી તો 39માં ને એમાં તો નથી જ. હા, બરોબર. એમાં કાંઈ નથી. પણ અને 39 મારે દર વખતે હોય, પણ એ ખાલી મરચીની પથારી પૂરતી ખાલી. હા, બરોબર. પણ એ 39માં વજનમાં નથી નીકળતું. હા, બરોબર. અને આ વજનમાં તો નીકળશે જ. ઓલી નાફેડમાં માલ નથી હાલતો. હા, બરોબર. એ તમારે મારે હું 4 વર્ષથી પથારી પૂરતી 8-10 વીઘાની હોય, પણ ક્યારેય સીસીઆઈમાં એ નથી એની આઈલોમાં. હા, બરોબર. એટલે એ અહીં વેચવો પડે, એટલે ત્યારે તેનું કાંઈ આવવાનું નથી. હા, હા. પણ આનું તો ફતરું આછું છે હા, અને દાણો ભરાવદાર, એટલે વજનમાં નીકળશે. હા, 100%. એ તો દેખીતા છે. તો ખેડૂત મિત્રોને તમે 2026ની અંદર મગફળી જોડે સંકળાયેલા છે એને શું કહી શકો વેનોક્સની વેરાયટી વિશે? વેનોક્સની વેરાયટી વાવ્યા જેવી છે. હા, બરોબર. ફૂલ એમ. ગયા વર્ષે આ વર્ષે તો મેં 20 વીઘાનો પ્લોટ છે. આવતા વર્ષે લગભગ મગફળી થશે તો બધી આ જ વાવી છે. હા, બરોબર. 39 ને ભૂલવી પડે વજનને હિસાબે. હા, 100%. અને કોઈ પણ જમીનની અંદર અનુકૂળ થઈ શકે? ફૂલ બધી. મારે અહીંયા દાણા વધ્યા હતા એ કાળી જમીનમાં નીચે વાવેલી છે. હા. ત્યાં અહીંયા કરતાં હજી ત્યાં વધારે છે. હા, બરોબર. સારું છે. હા, બરોબર. તો ખેડૂત મિત્રો, જે દિલીપભાઈ આપને વાત કરી કે એ ઘણા વર્ષોથી એક ધારી મરચીનું વાવેતર કરતા અને 100 વીઘાની મરચીનું વાવેતર કરતા, અને આ વર્ષે તેઓએ આપણું 20 વીઘાનું વેનોક્સ જાવાનો પ્લોટ કર્યો છે. અને કોઈ પણ ખેડૂતને કોઈ પણ પાકની માહિતી હોય તો દિલીપભાઈ જોડે વાત કરજો. દિલીપભાઈ એક પ્રગતિશીલ ખેડૂત છે અને વેજીટેબલના ઘણા વર્ષોથી એ વાવેતર કરે છે. અને લાઈવ પણ તમને આજે ઉપાડીને 1-2 છોડમાં બતાવું તમારી નજર સામે. જુઓ એની અંદર માલ કેટલો તમારી નજર સામે તમે જુઓ. એકદમ બહુ આછી જમીન છે અને આ તમે જમીન પણ જુઓ, એના ખાડા હાસોડા પડી જાય એટલી ઢારવી જમીન છે. જો આવ્યા હતા 73 એવી છે. 73 ઉડ્યા કઈ. નમસ્કાર.